જે નજારો જો 24 કલાક ભર ઉનાળો કાળો તડકો હોય તો અહીંયા પાણી ખૂટતું નથી. હેલો સો ગાઈઝ, વેલકમ ટુ બેક ઇઝ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ રાજવીર ગોંડેલી. તો અમે ફૂલ ફેમિલી અમે જાવી સવી ગળધરા ધામ ખોડિયાલ માના સાનિધ્યમાં ફરવા. ઓકે, ચાલો તો ઠેઠ વિડીયો સુધી બન્યા રહેજો. ચાલો તો આપણે પીવાનો છે રસ. ઓકે, તો આપણે અત્યારે આવી ગયા છીએ. તો આ રહ્યું મંદિર અને ગાડી આપણે અહીંયા પાર કરી છે. અહીંયા તો બધું રહેવાનું. તો અહીંયા આપણને માતાજીનું આપણને ફોટો કે વિડીયો નહીં ઉતારવા દે, તો આપણે અંદર ખાલી જ્યાં જોવો ત્યાં સુધી ઉતારશું. ઓકે, મારા પોપા દો. તો આ માતાજીનું મંદિર અને અહીંયા જુઓ, અહીંયા અંદર છે ભોજનાલય. આગળ આપણે જવાનું છે. જુઓ તો આ માતાજીની અહીંયા સુંદરીયું જે બધા ભક્તોએ જે બાંધેલી છે. મમ્મી જૈન છો. જો તો અહીંયા જે આ માતાજી બેઠા એ વિરુદ્ધ દિશામાં બેઠેલા છે, આપણે પશ્ચિમ બાજુ. એનો કંઈક ઇતિહાસ છે, આપણને કાંઈ ખબર નહીં. તમને જાણ હોય તો કોમેન્ટમાં જણાવજો. દેવસ્થાનમાં જો આવી રીતે પથ્થર એકની માથે એક મૂકીને જે ઘર કે મકાન જેવું કંઈક બનાવે, પણ અમારે બનાવવાની પેટર્ન કંઈક આવી છે. કારણ કે ઈ અમારી પેટર્ન છે બે ભાઈઓની. કા ઘટે કાંઈ ફાર્મ હાઉસ બનાવશે. હું બનાવશે ફાર્મ હાઉસ એમાં સ્વિમિંગ પુલ સાથે હો ભાઈ, સાથે. આ બિલ્ડિંગ ન હોય બનાવવાની. ફાર્મ હાઉસ સમજો વિશાળ. જે નજારો જોવો 24 કલાક ભર ઉનાળો કાળો તડકો હોય તો અહીંયા પાણી ખૂટતું નથી. આ જે છે ગળધરા ધામનું, આની અંદર અખંડ પાણી ચાલુ જ હોય. આની અંદર મગરમચ્છ છે એવી વાત તો સાંભળી છે. ચાલો આપણે આગળ જવાનું છે નાવા કંઈક સારા એવા. તો આ જે આપણે અત્યારે આવી ત્યાં ગુફા છે, ગુફામાં માતાજી છે. તો આપણે ત્યાં જ આવી છે. આમ ઓલચાઈ ગયા હતા તો ત્યાં કંઈક પીર દાદા કેવું કંઈક હતું, હું તો આપણને ખબર નહીં. તો અત્યારે આપણે ગુફા બાજુ આપણે દાવી છે. તો અહીંયા જાતા અહીંયા પૂરું થઈ ગયું.
લે છે પગથિયા. જો આ ગુફા છે. જો આ જે શરૂઆત છે આ પગથિયાની. અહીંયા તો માતાજી અહીંયા ગુફા જ હતી પણ પાણીના પ્રેશરને કારણે અહીંયા આવી રીતે શેડ બનાવવામાં આવ્યો. અહીંયા માતાજી. તો જો અહીંયા ખોડિયાર માની 7 બહેનોની છે આપણે મૂર્તિ. તો આ 7નું તમને નામ આવડતું હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ઓકે, રિટર્નમાં આપણે આવ્યા છીએ અહીંયા. તો આપણે અંદરનો નજારો જોઈ કે કેવો છે. ઓકે, આપણે જો અહીંયા બધું ફરવા જ આપણે આવ્યા છીએ સ્પેશિયલી. અહીંયા પાર્કિંગ ને આ ગાડી આપણી પાર્કિંગમાં જાય છે. ચાલો તો હું તમને અહીંનો નજારો છે સફારી પાર્ક. અને આ છે આપણે પાણી દોવા બનાવટ જુઓ તમે. ચાલો તો અંદર આપણે જાવીશું એ નજારો બધો જોવા. જો મિત્રો અંદર ગયા ભેગું જ તે આપણને મળ્યો આ હાવસ જ્યાં આપણે બનાવેલા છે. જો ઓફિસ છે ને આ બધું અંદર ફરવાનું. જો છોકરાઓ માટે રમવાનું સ્પેશિયલ. આપણો ભાણુભા વિદા વિદા વિદા. ને બેસવા માટે આવું લાગઠ આવવા મળી રહે. તો તડકાનો પોરો ખાવા માટે બાગ સ્પેશિયલ. તો આપણે ફરી લીધા ને હવે આપણે જાવી શકીએ આપણે ઘેરે. ઓકે, અરે આપણી ભેળ. આ આપણી ફેમિલી. ઓકે, આપણો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આપણે હરીફેરા. તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, મળીએ નેક્સ્ટ